અરે સ્વામિનારાયણ અરે સત્સંગી જીવન પ્રકરણ 5 અધ્યાય આપણો આ 22મો ચાલે છે. આ અધ્યાયને વિશે આપણે રાજાના જે લક્ષણો જે છે તે જોઈ રહ્યા છે. બરાબર. હવે શનિવારે આપણે જોતા હતા કે ભાઈ રાજા જે છે તેને દરેક જોડે એક સરખો વ્યવહાર ન રાખવો, બહુ વધારે પડતું એમ કે કોઈની જોડે હસવા ગમ્મત ન કરવી. એના જે કોઈ કર્મચારી હોય કે જે કોઈ એના સંબંધી હોય એ દરેક જોડે એમ કહે કે એણે શું છે, પોતે પોતાની મર્યાદામાં રહીને વર્તણૂક કરવી જોઈએ. બરાબર. એટલે નહીં તો શું દોષ આવશે તે પણ આપણે જોયું કે ભાઈ અતિ સંશ્લેષને લીધે અંતઃપુરના પરિજનો સાથે એ બહારના લોકો પ્રસંગ કરે, વળી રાજાની આગળ નિર્લજ્જપણે મર્યાદા રહિત ચેષ્ટાને કરે, વળી રાજાની સાથે સમાન વસ્ત્ર વિભૂષણ વગેરેને પહેરીને રાજાના અસાધારણ અશ્વ, રથ, ગજ આદિ વાહનોમાં ચડી બેસે છે. આમાં બહુ શું કહેવું. સભામાં પણ કદાચિત ભૂપતિને અવમાન સહિત તિરસ્કાર કરે અને રાજકુળમદને લીધે નિર્બળ પૌરજનોને પીડા કરે. બરાબર. એટલે કહેવાનો મતલબ એવો છે કે ભાઈ એ માણસ પછી બધું જ કરે. રાજા જોડે એનો સંબંધ એક દિવસ થઈ ગયો અને પછી રાજા એને કોઈ પણ એ કાર્ય કરતો હોય ને કંઈ બોલે નહીં, રાજાના અંતઃપુરમાં પણ એ પ્રવેશ કરી નાખે. પછી મર્યાદાએ રહિત થઈ જાય, લજ્જાએ રહિત થઈ જાય. રાજાના પાછા કુળનો હોય એટલે એને રાજકુળનો તો પાછો મદ હોય એટલે એ પાછો શું છે, જાહેરમાં રાજાની વાત પણ ન માને. બરાબર. એટલે પછી એને કારણે શું થાય, પછી એ એની અવમાનના કરે એટલે એને લઈને બીજા પણ જે કોઈ જે છે રાજ્યમાં તે એની અવમાનના કરે. એટલે એ રાજા જે કંઈ છે એના જે કોઈ સંબંધી હોય કે મિત્ર હોય કે જે કોઈ મંત્રીમંડળના માણસ હોય, કોઈ પણ હોય, રાજકીય વ્યક્તિ હોય, એણે પોતાનું જે કોઈ પદ જે છે તે એણે સંભાળીને રાખવું પડે. એને મર્યાદિત જીવનમાં જ જીવવું પડે. વધારે પડતા હસવા ગમ્મત કે આપણી જેમ એ ન જીવી શકે. બરાબર. મુકેશ અંબાણી જે રાજકીય નહીં મોટો માણસ હોય એને પણ એ જોવું પડે. મુકેશ અંબાણી લારી પર ઊભો ખાઈ શકે છે? તિલક ચાલનાવાળો આપણો હરિભક્ત ઝાપેટી લેશે, ન ઝપટાય તો પણ મુકેશ અંબાણી કોઈ દિવસ લારી પર ઊભો ખાતા જોયો તમે? મુકેશ અંબાણી જાતે શાકભાજી લેવા જઈ શકે? ચાલ સસ્તું મળે ત્યાંથી થોડુંક ગાડીમાંથી લઈ લઈએ. કેમ? એને એની મર્યાદામાં રહેવું પડે. નહીં તો બોલો કોઈ મુકેશ અંબાણી શાકભાજી લેવા વાળો 20 રૂપિયા કિલો ટામેટા લઈ ગયું મારી પાસેથી, બીજે દિવસે ન્યૂઝ બની જાય. બરાબર. એટલે દરેક જગ્યા પર મર્યાદા લાગે પદને લઈને. સમજો. સાહેબ હોય, માસ્ટર હોય, તેને પણ એવું હોય કે ભાઈ વિદ્યાર્થીઓ જોડે મિત્રતા ભાવ રાખીને ભણાવે, બધી વાત સાચી, પણ વાતની જે ગંભીરતા હોય તે ગંભીરપણે જ જણાવવી જોઈએ એણે, અને એને પેલા સામેવાળા ગંભીરતાથી લે એટલો એનો ઢાંક હોવો જોઈએ. માસ્ટર હોય એનો પણ. નહીં તો એ ગમે એટલા હોશિયાર હોય પણ એ સામેવાળા સ્ટુડન્ટ જે છે એને એ ભણાવી ન શકશે, કારણ કે એની માન મર્યાદા રહી નથી. એટલે માન મર્યાદા દરેક જગ્યા પર, શિષ્ટાચાર દરેક જગ્યા પર રાખવું પડે. રાજા હોય, જે કોઈ માનનીય પદ પર જે કોઈ બિરાજમાન છે તે પદને લઈને, પદની ગરિમાને લઈને એણે માન મર્યાદામાં રહેવું પડે. પછી બધા જોડે ગમે તેમ વાત કરતા હોય, ખભા પર હાથ મૂકીને ચાલતા હોય, હસવા ગમ્મત કરતા હોય, લેમ જોક્સ બરાબર પાસ ઓન કરતા હોય. ઇવન એની ઉપર સોશિયલ મીડિયા પર પણ આજકાલ જેની જોડે જે પ્રમાણે વાત થતી હોય એ પ્રમાણે જ કરવી. તમારે તમારી મર્યાદા ના ચૂકવી. તમારા લેવલની નીચેની કોઈ વાત કોઈની જોડે ના કરવી. સમજો. કેમ? એનાથી તમારી ગરિમા જે છે તે જોખમાઈ છે. એટલે જે કંઈ કરવું છે, પ્રેમ મોહબ્બત બધી વાત બરાબર છે, પણ એનો મતલબ એવો નથી કે ભાઈ વાણી જે છે એનો ભ્રષ્ટાચાર થવો જોઈએ. વાણી જે છે, શબ્દો જે છે તે શબ્દો બધા એક શબ્દો જે છે તે બધાના પોતપોતાના અર્થો છે અને દરેક શબ્દોના પોતપોતાના મહત્ત્વ છે. અને આપણે ત્યાં તો શબ્દમય ભ્રમ કહ્યું છે. અક્ષરને આપણે ત્યાં સાક્ષાત પરબ્રહ્મનો દરજ્જો આપેલો છે. એટલે શબ્દ હોય કે અક્ષર હોય એનો કોઈ દિવસ વ્યભિચાર, વાણી વિલાસ કે એનો ભ્રષ્ટાચાર થવો જોઈએ નહીં. સમજો. વાર તહેવારે કે ગમે ત્યારે તમે કુટુંબના જનો કે જે કોઈ ભેગા થાવ અને હળવા થાવ, અને હળવા રહેવું પણ જોઈએ જીવનમાં. એવું ના નથી પાડતા કે તમે થોડા ઘણા રમૂજી હોવ કે હ્યુમર પાસ ઓન કરો, એ બધી વાત બરાબર છે, પણ એટ ધ સેમ ટાઈમ તમે જે કંઈ કહેવા માંગતા હો અને એ વાત જે પ્રમાણેની હોય એ સામેવાળા સુધી પહોંચવી જોઈએ એટલી જ ગંભીરતાથી.
સંદેશો કે મેસેજ તમે જે કહો એની ગંભીરતા જે છે તે જરા પણ ઘટવી જોઈએ નહીં. નહીં તો શું થાય, કોઈની પ્રોગ્રેસ એટલે પ્રગતિ ન થાય. યાદ રાખજો. મેં એવા મારા જીવનમાં ઘણા સાહેબો કે માસ્તરો જોયા છે જે પોતે બહુ ટેલેન્ટેડ હોય પણ એના છોકરા હાવ ડબ્બુના ઢાર રહી ગયા હોય. એટલે એના સ્ટુડન્ટ પણ એનો સબ્જેક્ટ ના આવડે. કેમ? એ માસ્તરને સ્ટુડન્ટને કેવી રીતે શીખવાડવું કે એની જોડે કેવી રીતે વર્તન કરવું એ ના આવડતું હોય. એટલે એ પોતે સારો સ્ટુડન્ટ હતો ખરો, એટલે એઝ અ સ્ટુડન્ટ એ નંબર 1 હોય, પણ એઝ અ માસ્તર એ લાસ્ટ નંબર હોય. બંનેમાં બહુ ભેદ છે. તમે એઝ અ સ્ટુડન્ટ હો ત્યારે તમે કદાચ બધું સારી રીતે ભણી શકો, તમે સિન્સિયર હો એટલે સમજો. પણ એટલા સિન્સિયર કે એટલી મર્યાદામાં તમે બીજાને ન ભણાવી શકતા હો કે એપ્લાય ન કરી શકતા હો, એવું જીવનમાં પણ ઘણા જોડે થાય છે. બરાબર? એટલે દરેક જગ્યા પર આપણો પોતપોતાનો જે કંઈ રોલ છે, આપણું જે પાત્ર છે એ બરાબર નિભાવવું પડે. ઘર હોય, ઓફિસ હોય, સમાજ હોય, મંદિર ઇવન. મંદિરમાં પણ તમારે જેની જોડે જે પ્રમાણે મહારાજે કહ્યું છે ને, પોતાનાથી ઉંમરમાં નાના હોય એની જોડે પ્રેમથી વર્તણૂક રાખવી, પોતાના જેવા હોય એની જોડે મિત્રભાવ રાખવો, પોતાનાથી મોટા હોય એની જોડે આદરભાવ રાખવો. બરાબર? પછી આ મોટા હોય ને પછી એની જોડે તમે ગમે તેમ વાત કરો, તુકારો બોલાવો, આ તે બધી વસ્તુ પોતપોતાની મર્યાદામાં સુશોભિત છે. સમજી ગયા? એ રાજા હોય કે કોઈ પણ ગ્રહસ્થ બીજા હોય. ચાલો, એટલે પછી એ શું કરે, એના જે રાજકુળના મદને લીધે નિર્ભર પૌરજનોને પીડા કરે પેલા લોકો. પેલાથી રાજાથી કંઈ બોલાય નહીં, કારણ કે એ બધા એના જ સંબંધી હોય અને એની જોડે એ ભાઈચારો રાખીને ચાલતો હોય. એટલે પછી પેલા લોકો બીજા કોઈને પીડે તો એનાથી કોઈને કંઈ કહેવાય નહીં, કારણ કે એની વાત તો કોઈ માનતું જ નહીં હોય. સમજો? એટલા માટે રાજાએ પોતાના જે ઓળખીતા હોય એની જોડે પણ એક લિમિટેશનમાં રહેવું પડે. અકબર અને બહેરમ ખાનમાં એવું થઈ ગયેલું. બહેરમ ખાન એટલે અકબર બહુ નાની ઉંમરમાં હતા ત્યારે હુમાયુનો દેહ ત્યાગ થઈ ગયેલો, અને બહેરમ ખાને બહુ એટલે કંઈક એવું કહે છે ઇતિહાસ આપણો કે ભાઈ બહુ વફાદારી રાખી હુમાયુ જોડે. એ ધારતે તો પોતે ગાદી પર બેસી શકતો હતો, એ કેપેબલ હતો એટલો, પણ એને અકબરને તૈયાર કરીને એને જ બેસાડ્યો. બરાબર? પણ એને અકબરને બેસાડ્યો પછી એના મગજમાં એવું ફિટ રહેલું કે આ મારે લીધે બેઠેલો છે. એટલે એ એના મગજમાંથી કાઢતા અકબરને બહુ સમય લાગેલો. એટલે ઘણી વખત એવું હતું કે અકબર યંગ થઈ ગયો પછી પણ એના રાજ્યના નિર્ણય બધા બહેરમ ખાન લેતો હતો, કારણ કે એ બહુ નાનો હતો ત્યારથી એને મોટો કરેલો ને પેલા, એટલે પેલાના મગજમાં એવું થઈ ગયું હું જ રાજા છું. બરાબર? તમે પેપરમાં કદાચ વાંચતા હો જે ન્યૂઝપેપર, એને ખબર પડે આ મંત્રીને કટ્ટુ સાહિસ કરી દીધા એવું આવે. બરાબર? તમને એમ થાય કે આ કટ્ટુ સાહિસ કરી દીધા એટલે શું? બરાબર? કટ્ટુ સાઇઝ કરી દીધા એટલે શું છે કે ભાઈ મિનિસ્ટર જે કોઈ હોય, પ્રાઇમ મિનિસ્ટર કે જે કોઈ હોય, અને એની મિનિસ્ટ્રીમાં જે કોઈ માણસ હોય, હવે કોઈ એક વ્યક્તિ એવો હોય કે જે પોતાના કામ દ્વારા વધારે પડતી પબ્લિસિટી મેળવતો હોય તો એનું કદ પછી નાનું કરવું પડે પેલા ઉપરવાળા. નહીં તો પછી પ્રાઇમ મિનિસ્ટર કરતાં પેલાની વેલ્યુ વધી જાય, લોકો પેલાને વધારે ઓળખતા થઈ જાય. એટલે પછી એને શું કરે કે એવું ખાતું આપી દે કે જેમાં કોઈ પબ્લિસિટી જ નહીં હોય. આઈડિયા આવ્યો? એટલે રાજનીતિમાં એ પણ બહુ મહત્ત્વનું પાસું છે. ઉપર જે બેઠેલો છે એ રાજાની જેમ, એટલે રાજાની જેમ જ રહેવો જોઈએ. બીજા જે કોઈ છે તે એના હાથ નીચે કામ કરનારા છે, એટલે એના હાથ નીચે જ કામ કરે. સમજો? બરાબર? એટલે તમે જો અત્યારે રામ જન્મભૂમિનું ઉદ્ઘાટન થવાનું છે તો મુરલી મનોહર જોશીને અડવાણીજીને નથી બોલાવ્યા. કેમ નથી બોલાવ્યા? રામ જન્મભૂમિનો કે રામ મંદિરનો બધો શ્રેય કોને જોઈએ છે? અત્યારે જે બેઠેલા છે એમને જોઈએ છે. સમજો? તો હકીકત રામ જન્મભૂમિનું આંદોલન કોણે કરેલું? હા, તો એને બોલાવે તો બધા કેમેરા એની પર ચાલ્યા જાય. સમજી ગયા? એટલે આવું છે, હોતા હે, ચલતા હે, દુનિયા હે. એટલે રાજનીતિમાં તો એવું જોઈએ. એટલે હવે આ પછીના જે 8 અધ્યાય આવશે તેમાં તમને ઘણી જગ્યા પર આવું બધું લાગશે, પણ આ કોઈ ભગવાનના ભક્તના નિયમ નથી, આ રાજાના નિયમ છે. એટલે રાજાના નિયમમાં આવું બધું હોવાનું. સમજો? હુસા તુસી, ઉપર નીચે. બરાબર? એમાં તમને થોડું ઘણું ઇમ્બેલેન્સ લાગશે આ બધું, પણ આ ભગવાનના ભક્તને કંઈ લાગતું નથી. ભગવાનનો ભક્ત હોય તો આખી વાત અલગ છે. આ રાજાના નિયમ છે, એટલે એમાં એવું આવવાનું. ચાલો, પરિજનો સાથે પરિહાસ કરવામાં આવો અત્યધિક અનર્થ હોવાથી રાજા ભૃત્યો વિશે હર્ષ પ્રકર્ષ પ્રેરિત અભિનંદન પરિહાસ આદિકને પ્રદર્શાવે નહીં. પ્રસાદ સમયમાં સમુચિત પરિહાસ કરે.
રાજાધીર થઈ નિત્ય ઉદ્યોગી થાય, ક્ષણ માત્ર ઉદ્યમની વિકર્તામાં પણ સમયની રાહ જોઈ રહેલા રીપુઓ પરાભવ પમાડી દે. નિત્ય ઉદ્યમથી તો શત્રુઓ ભય પામતા રહે. બરાબર. રાજા હંમેશા કેવો એક્ટિવ હોવો જોઈએ, ઉદ્યમી હોવો જોઈએ કાયમ. કારણ કે જો એ ઉદ્યમ એનો છોડી દે, કામ કરવાનું છોડી દે, તો શત્રુઓ બધા એની પર ચડી બેસે. લોકશાહીમાં પણ એવું જ છે ને, વિપક્ષ તરત ચડી બેસે. સમજો, વિપક્ષ હંમેશા નજર રાખીને જ બેઠું હોય સરકાર ઉપર, કે સરકાર કંઈ ભૂલ કરે એટલે વિપક્ષ પબ્લિસિટી એની ચાલુ કરે જોરમાં, અને પછી સરકાર શું થાય? હારી જાય. બરાબર. 2011 પેલું અન્ન આંદોલન થયેલું ને, સમજો. બરાબર. એને કારણે શું થઈ ગયું? 2014 કોંગ્રેસની ગવર્મેન્ટ, યુપીએની ગવર્મેન્ટ પડી ગઈ. સમજો કેમ? એન્ટી પબ્લિસિટી થઈ ગઈ એ ગવર્મેન્ટની. બરાબર. ને કલમાડીયન કંપનીના બધા કૌભાંડોને બધું બહાર આવ્યું ને પેલો એ રાજાને આને તે હકીકત હતી કે ન હતી એ તો બધું કોર્ટ અત્યારે બધું હવામાં જ કહે છે. એની પબ્લિસિટી બહુ ખતરનાક રીતે રજૂ થયું કે ભાઈ બહુ ભ્રષ્ટાચારને આ તે, એમાંથી એ લોકો ઉઠલી ગયા. હવે આવવા માટે બહુ તકલીફ છે એ લોકોને. ગયા પછી સત્તા પરથી એક વખત તમે જાઓ પછી પાછું આવવું બહુ કઠણ કામ છે. કારણ કે જે બેઠેલા હોય એનો પૂરતો પ્રયત્ન લગાવે ને સરકાર એની છે, એટલે એને સરકારી જે કોઈ પણ રિસોર્સિસ હોય એનો એ ઉપયોગ કરી શકે, પણ પેલો વિપક્ષમાં જે બેઠેલો એ થોડો કરી શકે. સમજો. બરાબર. એટલે રાજા હંમેશા ઉદ્યમી હોવો જોઈએ. એ કામ કરવાનું છોડી દે કે મોજમાં આવી જાય તો શત્રુઓ એને પરાભવ પમાડી દે. બરાબર. બીજી એક વાત કે એ ઉદ્યમી હોય તો એનાથી બીજા જે કોઈ છે તેને પણ ઉદ્યમ કરવાની પ્રેરણા મળે કે ભાઈ રાજા આટલું આપણું કામ કરે છે તો આપણે પણ કામ કરવું પડશે. આપણે આળસુની જેમ પડી રહીશું તે ન ચાલશે. એટલે રાજા હંમેશને માટે ઉદ્યમી હોવો જોઈએ, કાયમ માટે ઉદ્યમી, કંઈ ને કંઈ કરતો દેખાવો જોઈએ. અત્યારની સરકાર જે છે તે એ કામમાં બહુ એક્સપર્ટ છે. નાની બાબતોની એટલી બધી એડવર્ટાઇઝ કરે કે તમને એવું લાગે કે સરકાર કાયમ માટે કંઈ ને કંઈ કરી જ રહેલી છે એમ. સમજો. આગલી સરકાર પણ કરતી જ હતી પણ એ જણાવતી નહીં હતી, માર્કેટિંગ નહીં કરતી હતી. અત્યારની સરકારમાં એવા માણસો છે, એક્સપર્ટ છે, કે સરકાર નાનામાં નાનું કામ પણ કરશે, તેનું માર્કેટિંગ કરશે, જોરદાર માર્કેટિંગ કરશે. બરાબર. એટલે પબ્લિકને શું થશે કે સરકાર અમારી છે, સરકાર અમારા માટે ઉદ્યમી છે, કંઈ ને કંઈ કામ કરે છે. સમજી ગયા? એટલે સરકાર અને રાજા હંમેશા ઉદ્યમી દેખાવા જોઈએ, નવરા નહીં દેખાવા જોઈએ. સમજો. તમારામાં કહી ને એ પ્રમાણે આમ તેમ આંટા માર્યા કરે છે. આમ તેમ આંટા મારતો માણસ કોઈને ગમે નહીં. કોઈ દિવસ નોકરી જાય તો પણ ગ્રહસ્થાશ્રમીએ પોતે પોતાની લાજ બચાવવા માટે આમ તેમ નીકળી જવું. સહેલો બહુ હોશિયાર છે એમાં. નોકરી જાય ને સવારે ઘરેથી ટિફિન લઈને મંદિરે આવી જાય પણ સોસાયટીમાં નહીં બેસી રહી. એટલે સોસાયટીના માણસને એમ જ કે નોકરીએ ગયો. ગ્રહસ્થ આ બધું શીખવા જેવું છે. સમજો. તમે શું કરો છો એ કોઈને નહીં ખબર, પણ તમારે સમયસર તમારા ઘરેથી નીકળી તો જવાનું જ. એટલે આજુબાજુવાળાને થાય કે ના કામકાજ કરે છે, નહીં તો તમે આવારા માણસમાં ખપાઈ જાઓ કે તો આવારા માણસ છે. બીજો એક શબ્દ એવો છે કે જે અહીંયા બોલવા જેવો નથી. બરાબર. એની કોઈ દિવસ સામાજિક પ્રતિષ્ઠા ન બને. બીજા એલકે કહી પછી એને. બરાબર. એ એલકે કંપનીવાળી ઇજ્જત પણ બહુ ખરાબ છે. પછી જ્યારે એના દીકરા દીકરી વર્તાવાના હોય તે કે એના મા બાપ બધા આખો દિવસ ઘરમાં ને ઘરમાં જ દેખાય છે, કોઈ કામ ધંધો કરતા નથી, કોઈ વેપાર કે વ્યવહાર બાબતમાં ગંભીર નથી, તો પછી એને બહુ ભવિષ્યમાં તકલીફ પડે. સમજી ગયા? એટલે તમે શું કરો છો એ કોઈને નહીં ખબર, પણ કંઈક કરો છો, બહુ મોટું કરો છો, એવી તમારી પબ્લિસિટી હોવી જોઈએ કે કંઈક બહુ મોટું કામ કરે છે. એટલે નાના એનજી પેનજી માણસ તો તમને મળતા જ ગભરાવા જોઈએ પહેલાં. સમજો. તમને દરેક માણસ આવીને સલાહ આપી જાય, દેટ ઇઝ નોટ અ ગુડ સાઇન ફોર યુ. રસ્તે ચાલતો માણસ તમને સલાહ આપી જાય તમારા માટે સારી સાઇન નથી. એવી સાઇન છે કે તમે નીચે પડી ગયા તમારા સ્ટેટસમાંથી, એટલે રસ્તે ચાલતો માણસ તમને સલાહ આપી જાય છે. આઈડિયા આવી ગયો? બરાબર. એટલે મન મુઠ્ઠી લાખ રૂપિયાની મુઠ્ઠી બંધ રાખો. શું કરો છો, કેમ કરો છો, કોના માટે કરો છો? મને ઘણા લોકો પૂછે તમે શું કામ કરો છો, કોના માટે કરો છો? મારા માટે કરું છું. મેં કહું કેમ? હું મરી થોડોક ગયો છું, હું જીવતો જ છું ને. કાલથી બંધ કરી દઈશ. બોલ તારા ઘરે આવીશ 2 ટાઈમ આપવાનો છે તો મારે ત્યાં કેમ? તો મેં તું કહીશ કે કોના માટે કરે છે? એટલે મારા માટે કરું છું. કેમ? તું આપવાનો હોય તો બોલ, કાલે સવારે 10 વાગે ને સાંજે 6 વાગે તારે ત્યાં. એ કહે કે એ તો આમ ના. મેં કહું બસ જ્ઞાનની બાટ.
જ્ઞાન બાંટવાનું કામ તારું નથી, એ જેનું છે એની પાસે રહેવા દે. બરાબર? કોઈ આપવા આવે છે તમને? કોઈ આવવાનો નથી, યાદ રાખજો. એટલે જે જ્ઞાન બાંટતા હોય એવી રીતે તમે કોના માટે કરો છો? એને કહે કે હું આવી જઈશ તારે ત્યાં, તો કોઈ આપવાનો નથી. સમજી જાઓ. એટલે હંમેશા ઉદ્યમી રહેવું, અને ઉદ્યમી તમે દેખાવા પણ જોઈએ. એવું નહીં કે નવરી દુકાન જેવા રખડિયા કરો કે ફર્યા કરો. સમજો, મંદિરમાં પણ આવો તો તમે ઉદ્યમી લાગવા જોઈએ. ઘણા લોકો મંદિરે આવે તો એવું લાગે જ નહીં, ચોપાટીમાં ભરતો હોય અહીંયા પિકનિક પર એવું લાગે. મંદિરમાં પણ તમે ઉદ્યમી જ લાગવા જોઈએ, તમે નવરા ન દેખાવા જોઈએ. બરાબર? તમે જે કામ કરો છો એમાં તમારી ગંભીરતા પૂરેપૂરી હોવી જોઈએ. હું એમ પણ નહીં કહેતો કે એક્ટિંગ કરો, તમે ગંભીર હોવા જોઈએ, તો તમને લોકો ગંભીર માનશે અને તમે ગંભીર દેખાશો. તમે જે કરશો એ જ દેખાશે. બરાબર? એટલે મંદિર આવો તો પણ ગંભીરતાથી ભજન કરો, માળા ફેરવો કે દર્શન કરો કે સત્સંગ કરો કે જે કંઈ તમને કામ મંદિર નહીં તમને યથા યોગ્ય છે તે કરો. નવરાની બેસી રહો. સમજો, હંમેશા ઉદ્યમી રહેવું, કંઈ ને કંઈ કામ કરતા રહેવું. વગર કામ કરવાવાળો માણસ જે છે ખાલી દિમાગ શેતાન કા ઘર. માણસ જ્યારે, યાદ રાખજો, જીવ જ્યારે પણ પોઝિટિવ કામ ન કરશે, આઈ એમ ડેમ શ્યોર એ કંઈ ને કંઈ નેગેટિવ કામ કરશે જ. કારણ કે કોઈ પણ જીવ કર્મ કર્યા વગર રહી શકતો નથી. ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું આઈધર પોઝિટિવ ઓર નેગેટિવ. એટલે તમારે પોઝિટિવ કામમાં મંડેલા રહેવું પડે તો નેગેટિવ કામથી બચી શકશો. નેગેટિવ કામથી ડાયરેક્ટ ન બચી શકાય, યાદ રાખજો. તમે પોઝિટિવ કરતા રહેશો તો નેગેટિવ ન થશે. સિમ્પલ વાત છે. આ ભાઈ મંદિરે નહીં આવે તો શું કરે? ચાલો બોલો, નોકરી પછી ફ્રી જ રહી છે. મંદિર નહીં આવે તો શું કરે? આઈડિયા આવ્યો તમને કંઈ? એ મંદિરે આવે છે તો જ બરાબર છે, એના માટે પણ બધા માટે સચવાઈ ગયો છે. સમજો, મંદિરે ન આવે ને એ ઉદ્યમી ન દેખાય તો એની કિંમત પણ એ જ થઈ જાય જે સમાજમાં બીજા લોકોની હોય છે. બરાબર? પણ એ મંદિરે આવે છે અને કંઈ ને કંઈ ઉદ્યમ એનો દેખાય છે લોકોને, એના માટે પણ સારું છે ને સમાજ માટે પણ સારું છે કે ભાઈ મંદિરે જઈને ભજન કરે છે. સમજ પડી? એટલે એવું નહીં કે રાજાના નિયમો રાજા માટે જ છે. આપણે ઘણું બધું દુનિયામાં દરેક જગ્યા પર કોઈના કંઈ પણ નિયમ હોય, એમાં આપણે શું લેવાનું તે આપણે લઈ લેવાનું. બી પોઝિટિવ. ન લેવા જેવું હોય છોડી દેવાનું. આપણે રાજા જેવા ક્રૂર નહીં બનવાનું. સમજો, આપણે એવું વલણ નહીં રાખવાનું કે ભાઈ મેં સબકા ખાઉં મેરા ખાયા તો મરી જાય. એમાં દયા માયા આપણે રાખવાની હરિભક્ત તરીકે. પણ આપણે જે કંઈ તમારા વેપાર કે વ્યવહારમાં હોય એમાં જે પ્રમાણે રહેવાનું એ પ્રમાણે જ રહેવાય. સમજો, આપણે ભગત છે, ભગત રા નથી. લોકોને આ ડિફરન્સ નહીં ખબર પડતી. ભગત રા અને ભગતમાં બહુ ફરક છે. ભગતનો અર્થ એવો થાય કે જે એના નિયમ ધર્મમાં રહીને પોતે પોતાના હિસાબે વ્યવસ્થિત ફરે છે, એ ભગત છે. ભગતરા છે એટલે બધા આમને આમ પોઠા ખોલી નાખેલા જ ને બધું એક આમને આધે ઉધર આધે ઇધર, એને કંઈ ખબર જ નથી કે કાં શું થઈ રહેલું. જે ભગતરો છે, આપણે ભગતરા નહીં બનવાનું, આપણે ભગત બનવાનું છે, વ્યવસ્થિત કામ કરવાનું છે. બરાબર? ચાલો, એટલે શું છે? ઉદ્યોગી અને ઉદ્યમી કાયમ રહેવાનું છે. ક્ષણ માત્ર પણ ઉદ્યમની વિકળતામાં શું થાય? સમયની રાહ જોયેલા રીપુઓ એટલે શત્રુઓ. શત્રુ જોઈ તરત જ કે આ ભાઈ રાજાપાટમાં આવી ગયા એટલે પછી હુમલો કરે. બરાબર? સુગ્રીવની જેમ. સુગ્રીવ કેવા જેવા બાલીને પહોંચાડી દીધા ભગવાને ધામમાં, એટલે સુગ્રીવભાઈ મોજ કરતા થઈ ગયા. બરાબર? મોજ કરતા થયા એટલે આખું ચાતુર્માસ નીકળી ગયું તો પણ કે એના તરફથી મેસેજ જ નહીં આવ્યો. અને કમિટમેન્ટ એનું શું હતું? સીતાજીની શોધમાં હું તમને મદદરૂપ થઈશ, મારી સૈન્ય આપીશ તમને. બરાબર? હચકા નયા રિચાર્જ જ નહીં થયું એનું. બરાબર? પછી લક્ષ્મણજી કહે કે આનું રિચાર્જ જરા જઈને કરવું પડશે. રામચંદ્ર ભગવાન કહે તારા હિસાબે ન કરતો પણ મારા હિસાબે કરજે. એટલે પહેલાં સમજાવજે, કારણ કે લક્ષ્મણજીનું રિચાર્જ ગોપાલ જેવું હોય, સીધું આમ કરીને વાયરે જડાવી દે એટલે બોલો ઘનઘન 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 કરતો. બરાબર? ગોપાલભાઈ અમારથી એવા છે, એને રિચાર્જ કરાવો હોય તો કહેવું પડે કે મારી જેમ રિચાર્જ કરજે, તારી જેમ ન કરતો. ગોપાલભાઈ લક્ષ્મણજી જેવા, મેષ રાશિને એટલે મંગળ પ્રધાન હોય એટલે એ લોકો સીધો વાયર જ મૂકી દે, ધંધન 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 કરીને પેલો બિચારો હલી જાય આખો. બરાબર? આ મારા વાર એટલે જ આવા થઈ ગયા છે. એને જોઈ રહેવાનું ને કાંઈ કરંટ આપે પાછળથી, એટલે વાળ બધા ગુડગુડિયા થઈ ગયા. બરાબર? એટલે કહેવાનું તાત્પર્ય શું છે? ભાઈ લક્ષ્મણજી ગયા, લક્ષ્મણજીએ સુગ્રીવને ખાલી બૂમ પાડીને તો વૈભવ વિલાસમાંથી સીધો ઊંઘમાંથી બહાર ઉઠ્યો એમ સીધો બહાર આવી ગયો. બોલીએ લક્ષ્મણ ભૈયા એમ કરીને. એ કંઈ બોલવાનું કંઈ નથી, કરવાનું છે. હવે આપણે તરત જ આવી ગયા ભાઈ. કેમ? એને ખબર હતી કે લક્ષ્મણ બોલે નહીં,
લક્ષ્મણ ધડામ દઈને કંઈ ને કંઈ કરી નાખશે. એટલે સુગ્રીવભાઈ દોડતા થઈ ગયા. એટલે રામાયણમાં કહ્યું કે છેલ્લે તો વાંદરાની જ જાત ને, એટલે કહીને વાંદરો કોઈ દિવસ ગુલાટી મારવાનું છોડતો નથી. એમને એમ કહેવતો નહીં પડી, બધી કહેવત બરાબર જ હોય, સમજો. ચાલો આગળ જઈએ. ઓકે, હવે શું લખ્યું? નિત્ય ઉદ્યમથી તો શત્રુઓ ભય પામતા રહે છે. એ છે જ મોદી સાહેબ, એના શત્રુઓ ભય જ પામે કાયમ, કારણ કે ઉદ્યમમાં જ હોય કાયમ જ. નવરો બેસે જ નહીં એ માણસ, કંઈ ને કંઈ નવું શોધી લાવે. કે અમૃત ટ્રેન લઈ આવ્યો અને વંદે ભારત લઈ આવ્યો અને બધી નવી નવી ટ્રેનો જ આવ્યા કરે છે. બરાબર, કેટલી બધી ટ્રેનો આવી ગઈ, કંઈ ને કંઈ આ ભાઈ કર્યા કરે જ ખરા, સમજો. એટલે શત્રુઓ કાયમ ભયમાં રહે. એક વસ્તુ યાદ રાખજો, જ્યારે સમાજના લોકો તમને ગાળો આપે તમારી પ્રગતિ જોઈને, અને તમારા શત્રુઓ તમને ગાળો આપે કે આ કામ બરાબર નહીં થતું, આમ છે તેમ છે, ફલાણો ઢીમકો, આ આમ તેમ, એટલે તમારે સમજવાનું તમે પ્રગતિ કરી રહેલા છો, તમે તમારા રસ્તા પર બરાબર ચાલી રહેલા છો, સમજો. તમને કોઈ ગાળ ના આપે એટલે સમજી લેવાનું સમથિંગ રોંગ, તમે કંઈ કરતા નથી. ઉદ્યમી માણસ હોય એ કંઈ પણ કામ કરે ને એટલે એના વિભાગીકરણ થાય, અડધા ગાળ આપે, અડધા એને એપ્રિશિએટ કરે. તો ગાળ આપે એ તમારા માટે સિગ્નલ છે. શું સિગ્નલ છે? કે તમે કામ કરો છો. આઈડિયા આવી ગયો તમને? એટલે આ બધું શું છે? પેરામીટર છે. ધીઝ ઓલ આર પેરામીટર્સ. કે તમારે તમારી જાતને સેલ્ફ એનાલિસિસ કેવી રીતે કરવું, કે તમે ઇફેક્ટિવ કામ કરો છો, ઇનઇફેક્ટિવ કામ કરો છો, કે કામ કરો છો કે નથી કરતા, એ કેવી રીતે ખબર પડે? બરાબર. તો એ તમારે લોકોના પ્રતિસાદને કોઈને પૂછવા ના જવું પડે. લોકોનું જે રિએક્શન છે એની પરથી તમને ખબર પડે, સમજો. એટલે તમારે કંઈ કહેવાની કે કરવાની જરૂર ન હોય. પબ્લિક ઓપિનિયન હોય એવો સામાન્ય પબ્લિક ઓપિનિયન બને. એ સામાન્ય પબ્લિક ઓપિનિયન સાંભળીને તમારે તમારું કામ કર્યા કરવાનું, એની પર રિએક્ટ નહીં કરવાનું. તમને જે સત્ય લાગે, શાસ્ત્રોક્ત લાગે એ પ્રમાણે ચાલ્યા કરવાનું, અટકવાનું નહીં, પણ ઉદ્યમી રહેવું, કંઈ ને કંઈ કર્યા કરવું. બરાબર. ચાલો આગળ જઈએ. સ્વામી એટલે સ્વયં રાજા, અમાત્ય એટલે મૈત્રી પુરોહિત વગેરે, સુહૃત એટલે ન્યાય અન્યાય વિભાગનો કરતા, એટલે આજકાલની આપણી કોર્ટ. બરાબર. પરિષદ રૂપ એટલે ન્યાયનો કરતા પરિષદ રૂપ, અથવા સહજ કૃત્રિમ પ્રાકૃત, આ ત્રણ પ્રકારના મિત્રો. એટલે આ બધા મિત્રો કહેવાય. ત્રણ પ્રકારના મિત્રો કહેવાય. કેવી રીતે? સાંભળો. પહેલાં સ્વામી એટલે સ્વયં રાજા. રાજા તો પહેલાં એનો માલિક જ છે રાજ્યનો, એટલે એ પહેલાં સ્વામી છે. અમાત્ય એટલે મંત્રી પુરોહિત વગેરે. મંત્રી પુરોહિત જે એના હોય, અમાત્ય એ પણ કેવા હોવા જોઈએ? એકદમ પાવરફુલ હોવા જોઈએ. જો તમારા મંત્રીમંડળના જે કોઈ સભ્યો કે જે કોઈ લોકો જે છે તે કેપેબલ ન હોય, તો રાજા ગમે એટલો કેપેબલ હોય પણ બહુ મોટું કામ ન કરી શકે. એટલે મંત્રીમંડળમાં કુશળ વહીવટ કરતાને બેસાડવા, નહીં કે તમારો જેની જોડે સંબંધ સારો છે એને એ ખાતું આપો. જે ખાતા માટે જે યોગ્ય છે એની કુશળતા જોઈને આપો. બરાબર. મને એવો ખ્યાલ છે કે કદાચ વિશ્વનાથ પ્રતાપસિંહને કે કોઈને ઇન્દિરા ગાંધીએ વિપક્ષમાં હોવા છતાં વિદેશ મંત્રી બનાવેલા, કારણ કે એનું એ કામ બહુ જોરદાર. હે? હા, એટલે વિશ્વનાથ પ્રતાપસિંહ ત્યારે કોંગ્રેસી નહીં હતા, પણ એને એ બાબતમાં નોલેજ બહુ સારું હતું. તો ઇન્દિરા ગાંધી કે રાજીવ ગાંધીએ કોઈ બેમાંથી એક ગવર્મેન્ટમાં એ ભાઈ ફોરેન મિનિસ્ટર હતા. ઇવન તો ગવર્મેન્ટમાં એ ગવર્મેન્ટના વ્યક્તિ નહીં હતા, એ કોંગ્રેસી નહીં. મનમોહન સિંહને આરબીઆઈમાંથી લઈ આવ્યા. હા, એટલે એ આખો સમય અલગ હતો. એ તો ત્યારે આપણી ઇકોનોમીને લઈને, પણ આ તો એની એક્સપર્ટિઝમને લઈને. ભાઈ તે સમય પર એ માણસની એક્સપર્ટિઝમ એવી હતી, એટલે એ ભલે વિપક્ષમાં હતા તો પણ એને ખાતું સોંપેલું, એની કુશળતા જોઈને. અત્યારે એવું ન થાય, સમજો. સમય બદલાઈ ગયો છે. એટલે કહેવાનો મતલબ શું છે? કે કુશળ વ્યક્તિને એ કામ માટે મૂકવાના, જે કામ જે કરી શકતા હોય એને જે કાર્ય આપવું. મહારાજે આજ્ઞા નહીં કરી શિક્ષાપત્રીમાં? જે કાર્ય જે કરી શકતા હોય એ કાર્યને વિશે જ એને પ્રેરવા, જે ન કરી શકતા હોય એને એ કાર્ય ન સોંપવાનું, સમજો. હા, બરાબર. એટલે જેને જે કાર્ય, એવા મેં પ્રયત્ન બહુ કરેલા છે કે ભાઈ જે માણસ જે ન કરી શકતા હોય એને એ કામ ઘણી વખત આપીને મેં જોયા, પણ એ કામ નથી થતા છેલ્લે. બરાબર. તમે તમારી જાતને સાચી કરવા જાઓ પણ એ તમારી જાતને ને એની જાતને બંનેને વારંવાર ખોટી કરે, કારણ કે એ કામ કરવા એ નથી આવેલા. એ કામ ન કરવામાં એ કાર્યકુશળ હોય, કે એ કામ બગાડવામાં એ કાર્યકુશળ હોય. એ ગમે એ કરવા જાય પણ એ કામ બગડે છે, એમાં એ કાર્યકુશળ હોય. અને કદાચ કોઈ વખત સારું થઈ જાય તો એ ભૂલથી થાય. ઘણી વખત એડવર્સ રિએક્શન થઈ જાય ને, તેનાથી મેઇન પ્રોડક્ટ બહુ મસ્ત થઈ જાય.
બરાબર. કેમેસ્ટ્રીમાં ઘણા રિએક્શન એવા આવે, પેલા ક્લાઉડી અંદર પેલા પ્રેસિપિટેટ્સ થાય ખબર, એટલે પેલો માસ્ટર તમને કહે કે આ તે વધારે નાખી દીધું ને એટલે આ મસ્ત લાગે છે, પણ આ તારી ભૂલથી થયું છે ઓટોમેટિક, પણ ભૂલથી થયું પણ સારું લાગે. પછી અમારામાં પાવડર બનાવવામાં આવે સ્યુટિક્સ 2માં, પેલું પેપરમિન્ટ ઓઇલ વધારે પડીએ ને તો પાવડરની સુગંધ બહુ મસ્ત આવે, એટલે માસ્ટર ખુશ થઈ જાય. માસ્ટર કે આ ભૂલથી થયેલું છે પણ કામ સારું થયેલું છે, સુગંધ બહુ સારી આવે છે આમાં, બરાબર. કારણ કે પેપરમિન્ટ ઓઇલની સ્મેલ બહુ મસ્ત આવે. અમે લોકો જાણી જોઈને નાખતા હતા, કંઈ બનેલું હોય કે ના બનેલું છે, પેપરમિન્ટ ઓઇલના 2-3 ટીપા વધારે નાખી દેવાના, સુગંધ સારી હોય એટલે માસ્ટર કે પાવડર સારું લાગે છે, બરાબર. પછી અંદર જે હોય તે ઠંડા ગુરગુડ ઠંડા પાણી. ચલો, એટલે શું કહ્યું કે પહેલો મંત્રી એ વ્યવસ્થિત જો ભાઈ સુરત એટલે કોણ, ન્યાય અન્યાય વિભાગનો કરતા. કોર્ટ જે છે એમાં તમે જે કોઈ માણસોને બેસાડો તો એના પાછા નિયમ બનાવેલા છે ને આપણે ત્યાં કે ભાઈ મિનિમમ LLM જોઈએ, LLMમાં આટલા પર્સન્ટેજ આવેલો હોય, તે આટલા વર્ષ કા વકીલની પ્રેક્ટિસ કરતા હોય, રિનાઉન, બરાબર, એ પ્રમાણે હોય તો એમ કહે કે એને શું ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજ બનાવાય, હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરતા હોય તો 10 વર્ષ એમાં હોય તો હાઈકોર્ટના બનાવે, બધી છે ને જે કંઈ એ લોકોએ રીત બનાવેલી જે પ્રમાણે એમ. પછી તમે એમાં ગમે તેને ઉચકીને ઠોકી બેહાડો તો ગરબડ ઊભી થઈ જાય, બરાબર. ચાલો, એટલે અથવા સહજ કૃત્રિમ પ્રાકૃત, એટલે આ 3 પ્રકારના મિત્રો. એટલે સહજ કૃત્રિમ પ્રાકૃત એટલે શું છે કે ભાઈ આમ જ હોય મિત્ર, ઘણા જન્મજાત હોય ને એમાં કોઈ નિયમ ધર્મ ના લાગતો હોય પણ મિત્ર હોય એટલે મિત્ર હોય એમ, એટલે એ સહજ મિત્ર કહેવાય છે ને, કૃત્રિમ પ્રાકૃત એમ, બરાબર. કોષ એટલે સુવર્ણાદી ધનનો રાશિ, બરાબર. આપણા જે દેવતાઓ જે છે એનો જે કોષ ખાતું છે, એમનો આખો કોષ જે સંભાળનાર છે તે દેવતાઓનો કોણ સંભાળે છે ખબર છે મનીષભાઈ? બોલો. કુબેરજી સંભાળે છે, બરાબર. હા, મનીષને પૈસામાં મનીષને ખબર જ હોય. ગોપાલભાઈ બરાબર પકડો, બરાબર. ચાલો, હા, એટલે એ તો જે માણસ જેની પાછળ હોય એ ખબર પડે છે આપણે, બરાબર. ચાલો, કંઈ નહીં, સારી વાત છે, કંઈક કરે તો છે ને. એટલે શું છે, સુવર્ણાદિનો ધનનો રાશિ, આમાં લખેલું છે ખજીનો પણ હકીકતમાં આવે ખજાનો, બરાબર. ખજીનો સ્પેલિંગ મિસ્ટેક છે, હા, કે એટલે વપરાય શબ્દ આપણો, હા, એટલે બની શકે, પણ આપણે ત્યાં સામાન્ય રીતે ખજાનો કહીએ છીએ તો આપણે ખજાનો કહીએ, ખજીનો પણ કહીએ છીએ આપણે ખજાનો. રાષ્ટ્ર એટલે દેશ, બરાબર. એટલે આપણો જે કંઈ દેશ છે, રાષ્ટ્ર જે છે તે. દુર્ગ એટલે ધનવા દુર્ગ, બરાબર, ભૂમિ દુર્ગ. હવે દુર્ગ એટલે શું છે તે સાંભળો, જેની ચારે તરફ ખારાપાટનું કે રેતીનું રણ હોય, જેમાં પાણી બિલકુલ હોય ને એવા 5 યોજન વિસ્તારવાળા પ્રદેશને ધનવા દુર્ગ કહે છે. દુર્ગ એટલે કિલ્લો, તમે જે કહ્યું, એટલે આમ એવો જગ્યા. હવે કઈ જગ્યા ધનવા દુર્ગ કોને કહેવાય કે ચારે તરફ ખારાપાટનું કે રેતીનું રણ હોય. આપણે દાખલા તરીકે આપણા રાજસ્થાનમાં જઈએ તો ઘણા બધા રણ એવા દેખાય તમને, આપણા કચ્છમાં પણ છે, અત્યારે ચાલે જ છે પેલો સફેદ ઉત્સવ, રણ ઉત્સવ ચાલે છે ને, ઓકે, તે બરાબર, જેમાં પાણી બિલકુલ હોય નહીં, પાણી એમાં દેખાય જ નહીં તમને. એવા જે 5 યોજન વિસ્તારવાળા પ્રદેશને ધનવા દુર્ગ કહેવાય. એવો 5 યોજનનો વિસ્તાર હોય એને ધનવા દુર્ગ કહેવાય. ધનવા દુર્ગ, ધનવ દુર્ગ, એનું નામ શું છે? ધ પછી ન અર્ધો ને વ દુર્ગ, એટલે એક જાતનો તમે કહીએ કે ભાઈ રેતીનો પેલો કિલ્લો એમ, કે ભાઈ એમાં બધી રેતી જ રેતી છે, પાણી. હા, ધનવાનો અર્થ આ જ થાય ને, આમાં જે કહ્યું એ રણ પ્રદેશ હોય એને ધનવા કયો, બરાબર. પાણી બિલકુલ નહીં હોય ટૂંકમાં, એટલે રણ પ્રદેશ. આપણે ત્યાં તમે અત્યારે ચાલે જ છે ને, અત્યારે જ ચાલે જ ને પેલો રણ ઉત્સવ ચાલે છે ને કચ્છ ભુજમાં. ઓકે, વેરી ગુડ. ચાલો, પછી આવે ભૂમિ દુર્ગ. તો ભૂમિ દુર્ગની શું વાત કરી છે? જેની ચોમેર પાષાણથી કે ઈંટોથી બનાવેલા ઓછામાં ઓછા 12 હાથ ઊંચો અને તેનું અર્ધ પહોળો, યુદ્ધ માટે સૈનિકો સુખેથી પરી શકે એવો અને આવરણવાળા મોરચા, બુરજ, કોઠા, મારા વગેરે યુક્ત એવા કિલ્લાવાળા પ્રદેશને ભૂમિ દુર્ગ કહેવામાં આવે છે. પેલો ધનવર દુર્ગ હોય તો મોસ્ટ પ્રોબેબલી કુદરતી હોય, રણ પ્રદેશને એવું કુદરતી હોય, આ રાજા જાતે બનાવે, બરાબર. કિલ્લો કેવો બનાવે તે સાંભળો. ચોમેર પાષાણથી કે ઈંટોથી બનાવેલો, આમ આખી પેલી દિવાલ બનાવી દઈ તે એને. પહેલાંના જમાનામાં તમે ઘણા બધા કિલ્લાઓ તમે નવી જનરેશને જોયા હશે કે નહીં જોયા, આઈ ડોન્ટ. ચોકમાં કિલ્લો છે ઘણા, પણ અંદર જઈને જુઓ જોઈએ ને, પેલો અંદર જઈને જુઓ તો જોઈએ ને કે ભાઈ આ કિલ્લો છે, સમજો. એ તો ચોકમાં છે તો બધું બધાને ખબર જ છે, પણ અંદર કેટલા ગયા આમાંથી? ચોકમાં કિલ્લો છે એ કેટલાને ખબર હશે ને કેટલા ગયા, બરાબર. એટલે એ કિલ્લાઓમાં પહેલાંના સમયમાં શું હતું, રાજાનું જે સૈન્ય હોય તે યુદ્ધની પ્રેક્ટિસ કરતું હતું અને બધા પોતપોતાની પોઝિશન લઈને બેઠેલા હોય. એટલે ત્યાં બહારથી કોઈ આવે એટલે કિલ્લો બહુ ઊંચો હોય,
એટલે ત્યાંથી બહારથી કોઈ શત્રુ કેવું આવે તો એ લોકોને ખબર પડે અને પછી એ લોકો બધાને એલર્ટ કરે અને ત્યાંથી યુદ્ધની શરૂઆત કરે અને સામેવાળાનું જે ટાર્ગેટ હોય એ પણ કિલ્લો જ હોય એટલે એ લોકો કિલ્લો જીતી જાય એટલે બધું જીતી જાય સમજો એટલે પેલું એક કહેવત ન આવતી ગઢ હાલા પર સિંહ ગયેલા શિવાજી કે એના વખતે હતું ને પેલું ગઢ હાલા પર સિંહ ગયેલા એટલે સિંહ જેવો માણસ મેં ગુમાવી દીધો પણ ગઢ આખો જીતી ગયા બરાબર એટલે એક કોઈ મરાઠા જ કોઈ હતા ને એ લોકોએ આવી રીતે ગઢ આખો જીતી ગયેલા અને સિંહ નહીં બાજીરાવની આ સિંહ એ કહેવત એના ગઢ આલા પર સિંહ ગયેલા એટલે સિંહ જેવો માણસ ગુમાવી દીધેલો અને ગઢ જીતી ગયેલા એ શું કરતા હતા પેલી ગો નહીં આવે ગો એ ગોને આમ કરીને નાખીને ચોંટી જાય ઉપર ને એની મદદથી બધું સૈનિક ઉપર ગયેલું ને એ કિલ્લો એ લોકો જીતી ગયેલા એ કોઈ મરાઠા કે કોઈ એવું જ કોઈ હે હશે જી હશે તે તાનાજી પોસિબલ છે એ પાઠ અમને હિન્દીમાં આવતો હતો બહુ નાના હતા ને ત્યારે બચપન મેં પढ़ा था બરાબર ગઢ હાલા પર સિંહ ગયેલા ચાલો એટલે એ ભૂમિ દુર્ગ કહેવાય એટલે જે જમીન ઉપર બનાવેલો કિલ્લો જે છે તે બરાબર પછી આવે જળ દુર્ગ જળ એટલે પાણી દુર્ગ એ કેવું જેની ચોગરદમ અગાધ જળ હોય તે પ્રદેશને જળ દુર્ગ બધે પાણી જ પાણી દેખાય હવે રાજ્યમાં આ બધું હોવું જરૂરી છે શત્રુઓને અંફાવવા માટે આ બધું હોવું જરૂરી છે કુદરતી રીતે હોય તો બહુ સારું પણ કૃત્રિમ રીતે ન હોય તો થોડું ઘણું કૃત્રિમ પણ બનાવવું પડે એમ બેટ દ્વારકા છે કયું કોટેશ્વર હા 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 બરાબર ચાલો પછી આવે વૃક્ષ દુર્ગ એટલે જેની ચારે બાજુ એક યોજન માત્રમાં વ્યાપીને રહેલી મોટા મોટા વૃક્ષો અને કાંટાવાળા ગુલમલતાઓની ઝાડી આવી રહી હોય તે પ્રદેશને વૃક્ષ દુર્ગ કહે છે બધે ચારે બાજુ જંગલ જ જંગલ દેખાય તમને અંદર જાય એટલે તમે એમ થઈ જાય કે આ બધું કાંટાવાળી ઝાડીને આને તેને એકદમ દુર્ગમ વિસ્તાર ત્યાંથી નીકળવું અઘરું પડી જાય તમે શાંતિપાત વાંચશો ને તેમાં શ્રીજી મહારાજ 3 દિવસ સુધી એક જંગલમાં એવી રીતે ફસાઈ ગયેલા યાદ છે એકલો જંગલ હતો ને સૂર્યનારાયણ દેખાતા જ નહીં હતા અને ચોથે દિવસે લગભગ શ્રીજી મહારાજ બહાર પહોંચેલા એ જંગલની 3 દિવસ ને 3 રાત ભગવાનને એ પ્રમાણે એ જંગલમાં રહેવું પડેલું હે બરાબર એટલે કહેવાનું તાત્પર્ય શું છે એને શું કહેવાય આ જે કહ્યું એ પ્રમાણે વૃક્ષ દુર્ગ બહુ મોટા મોટા વૃક્ષો હોય બરાબર ચાલો પછી આવે મનુષ્ય દુર્ગ કેવા તો જેની ચારેય દિશામાં હસ્તી અશ્વરથે યુક્ત પદાતિનું સૈન્ય રહ્યું હોય તે સ્થાનને મનુષ્ય દુર્ગ કહેવાય બધી ચારે બાજુ એકલું સૈન્ય જ દેખાય આચાર્ય દ્રોણે બનાવેલું કોઠા યુદ્ધ એક પછી એક બધા મહારથી એક કોઠા પર ને એની જોડે પાછા એના અશ્વ એટલા રથ એટલા પછી હાથીઓ એટલા એ બધા જોરદાર લોકો એમ કરીને મોટું કોઠા યુદ્ધ બનાવેલું જોરદાર કોઠા બનાવેલા અંદર એમણે અંદર પ્રવેશ કરવો જ મુશ્કેલ પડી જાય એવી હાલત હતી બરાબર અને એણે શું બુદ્ધિ વાપરેલી ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુનજી એ બે જાણતા હતા એને એટલે એ બંનેને પેલા બે ભાઈ હતા એમણે લલકાર્યા યુદ્ધ માટે ને એ બંને યુદ્ધ ભૂમિથી દૂર સુધી પહોંચ્યા અને પછી કોઠા યુદ્ધની આચાર્ય યુદ્ધ દ્રોણે રચના કરી પ્લાન એક જ હતો કે ભાઈ કોઠા યુદ્ધથી ડરી જાય આ લોકો પાંડવો અને અંદર કોઈ આવે તો યુધિષ્ઠિરને બંદી બનાવી દેવાનો યુધિષ્ઠિરને પકડી લે એટલે યુદ્ધ પૂરું ચેસની ગેમ તમે જાણો જ ને રાજા ગયો એટલે ગેમ ફિનિશ બરાબર એટલે શું કહેવાય ચેસની ગેમનો થંબ રૂલ શું છે राजा कभी खुद लड़ने के लिए नहीं आता, पहले अपनी सेना को भेजता है. સમજી ગયા? આ ચેસની ગેમનો થંબ રૂલ છે. એટલે આ એવું જ છે. એટલે એણે કોણે આચાર્ય દ્રોણે એમાં આપેલું પ્રોમિસ આપેલું કોને? દુર્યોધનને, કે કાલે યુદ્ધ તારું સાંજ સુધીમાં પૂરું કરી નાખીશ. બરાબર? કેમ? પેલો ઘટોત્કચ હતો ને, ઘટોત્કચ, એને બહુ કાળો કેર વર્તાઈ નાખેલો અને દુર્યોધનને નાસી પાસ કરી નાખેલો, બધો મારી તોડીને બધો ઢીલો કરી નાખેલો. તો દુર્યોધન બહુ અકળાઈ ગયેલો. એટલે એ કહે કે તમે બધા નકામા છો, એમ કહે તમે કોઈ મને જીતાડવાના નથી, એમ કે તમે બધા હું હારી જાઉં એવી જ પ્રાર્થના કરો છો. બરાબર? તમે બધા પાંડવોને વફાદાર છો, એમ તને બહુ કડવા વેણ બોલેલો દુર્યોધન. એટલે આચાર્ય દ્રોણનો પિત્તો ગયો, કાલે સાંજ સુધીમાં યુદ્ધ પૂરું કરી નાખા. અને એમણે પછી બીજે દિવસે સવારે કોઠા યુદ્ધની આ રચના કરેલી. બરાબર? કહેવાનું તાત્પર્ય શું છે? ચક્રયુગ કેવું કે કોઠા યુદ્ધ કેવું એક જ છે. કહેવાનું તાત્પર્ય શું છે? દૂર દૂર સુધી તમને સૈનિક જ દેખાઈ જાય ચારે બાજુ. એટલે તમે અંદર જાઓ ને ફસાઈ જાઓ, પછી તમે બહાર ન નીકળી શકો. આજુબાજુ બધા સૈનિક જ દેખાય.
બરાબર, એને શું કહેવાય? મનુષ્ય દુર્ગ કહેવાય. ચાલો પછી આવે ગિરિદુર્ગ. એટલે એ ગિરિદુર્ગ એટલે શું છે? જેમાં ચડવા માટે કઠણ પડે અને જેમાં એક જ માર્ગ હોય તે પણ અતિ સાંકડો હોય અને અંદર નદીના વિજળના આદિકનું પુષ્કર જર હોય અને બહુ ધાન્ય ઉત્પન્ન થાય એવા ખેતરો અને વૃક્ષોવાળું હોય એવા પર્વત પૃષ્ઠને ગિરિદુર્ગ કહે છે. આ બધા ઉત્તરાખંડમાં ને એ બધી જગ્યા પર આ બધા ઘણા એવી હે મહારાષ્ટ્રમાં પણ છે આવા બધા ગિરિદુર્ગ છે. સાંકડો રસ્તો અને તમારે પહાડ ચડવાનો પછી ઉપર મોટો કિલ્લો અને આજુબાજુ ખુલ્લી જગ્યાએ હોય, ખેતર ને બધું હોય, અંદર બધું થતું હોય. બરાબર. હમણાં એક શ્રદ્ધા ચેનલ આવે છે ટીવી ઉપર, એની ઉપર બધા ભારતના જે કોઈ તીર્થ સ્થાનોના દર્શન બતાવે છે. તેમાં ઘણી જગ્યા પર આવું બતાવે કે બહુ નાની જગ્યા હોય, સાંકડી જગ્યા હોય ને પેલી ગુફા જેવું હોય ને એમાંથી પેલો માણસ એક જ જઈ શકે ને એવું હોય ને પછી ત્યાં જાય, પછી આમ કરીને ઉપર ચડે, પછી ત્યાં પાછી સીડીઓ આવે તે જાય ને પછી પેલો મંદિરમાં ભગવાનના દર્શન કરે અને પછી પાછા એ જ જગ્યામાંથી પાછા આવે. બરાબર. ચાલો, એટલે એને ગિરિદુર્ગ કહેવાય. આગળ જઈએ. આ 6 પ્રકારના કિલ્લાઓથી ચોર તરફ વીંટાયેલું પૂર આવી ગયું ને. એટલે આવા 6 પ્રકારના કિલ્લા રાજાના પૂરમાં હોવા જરૂરી છે. બરાબર. પહેલાં કંઈ આવા બધા પેલા ડ્રોન કે તમે એ કહો કે ભાઈ કંઈ અણુબમ કે પરમાણુ બમ કે હવાથી કંઈ ઉપરથી કંઈ બાય એર કંઈ તરીફ તમારી ઉપર હુમલા થોડા એટલા થતા હતા, સમજો. એટલે જ ને, એ કંઈ હતું જ નહીં ત્યારે. એટલે પહેલાં શું જમીનના યુદ્ધ થતા હતા, કાં પર્વતો પરથી યુદ્ધ થાય ઉપરથી. બરાબર. એટલે એ પ્રમાણે યુદ્ધ થતા હતા. એટલે આ 6 જે કિલ્લા કહેવાય તે તમારા પાસે જોઈએ એમ તો તમે સેફ. ટાઈમ થઈ ગયો લાગે છે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ